એવી કોઈ કળા નથી જે શિવજીમાંથી પ્રગટ ન થઈ. તમે અત્યારે પણ જેટલા ફોક ડાન્સીસ જુઓ, ગુજરાતનો ફોક ડાન્સ અલગ હોય, આસામનું અલગ હોય, રાજસ્થાનનું ફોક ડાન્સ અલગ હોય, આ બધા નૃત્યો ક્યાંથી જન્મ્યા છે? શિવજીના તાંડવમાંથી. એક કથા છે કે જ્યારે શિવજી તાંડવ કરી રહ્યા છે, પ્રસંગ આવે છે કે માં સતી દક્ષ પ્રજાપતિ એમના પિતાના યજ્ઞમાં હોમાઈ જાય છે, પોતાનો પ્રાણની આહુતિ આપી દે છે, અને પછી શંકર ભગવાન ક્રોધિત થાય છે. મારા પત્ની હવે નથી રહ્યા સતી, એટલે શંકર ભગવાનને ક્રોધ આવે છે. તો શંકર ભગવાન ત્યારે ક્રોધમાં તાંડવ કરી રહ્યા છે, નૃત્ય કરી રહ્યા છે, અને ત્યારે થંડુ નામના મુનિ છે ને, એને બરાબર એક ખૂણામાં જઈને બેસી, કારણ કે એક તો ડર, વિકરાળ રૂપ છે ભગવાનનું, બધા જે શિવગણો છે બધા ત્યાંથી નાસી ગયા છે, પણ એ થંડુ નામના મુનિ એક ખૂણામાં બેસી અને ભગવાન શિવના એ નૃત્યને નિહાળે છે, અને પછી એ તંડુ નામના મુનિએ નૃત્ય શાસ્ત્રની રચના કરે છે. એટલા માટે જે તંડુ નામના મુનિએ લખ્યું તો તાંડવ, એ જે પછી શાસ્ત્ર લખે છે એમાંથી જ નાચવા વખતે અંગની કેવી કેવી મુદ્રાઓ હોય, અંગ વિભંગ કેવી રીતે થતા હોય, મુખ ઉપર કેવા એક્સપ્રેશન આવવા જોઈએ, તમે હાસ્યમાં હોય તો અમુક એક્સપ્રેશન, કરુણામાં હોય તો અમુક એક્સપ્રેશન, ક્રોધ હોય તો અમુક તો આ બધું એક નૃત્ય શાસ્ત્ર, તો એના પ્રણેતા પણ શિવ છે. તો આપણા જેટલા પણ શાસ્ત્રો છે ને, રામાયણ, મહાભારત, ભાગવત, આ બધાનું મૂળ ક્યાંથી નીકળતું હોય તો એ છે કે શિવજી પાર્વતીને કથા કરે છે. શિવ એ કળાના દેવતા છે. શિવ પોતાનામાં જ એક આખો એક પોડકાસ્ટનો એપિસોડ છે. આ ટાઈપના જ પોડકાસ્ટ અને શોર્ટ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરતા જાઓ.